શું આપણે ખરેખર આઝાદ છીએ? શું આ એ જ ભારત છે જ્યાં રાત્રે સ્ત્રી એકલી નીકળી શકે? ના, આ એ ભારત છે જ્યાં ચાલતી બસમાં દીકરીની આબરૂ લૂંટાય છે અને તંત્ર માત્ર ફાઇલો ફેરવતું રહે છે. દિલ્હીની સડકો પર ફરી એકવાર માનવતા શમશાર થઈ છે. 12 મેના રોજ બનેલી આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે નિર્ભયા કાંડ પછી પણ આપણે કશું જ શીખ્યા નથી. અરે શરમ કરો એ શાસકો જેઓ સુરક્ષાના બણગા ફૂકે છે. જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે સામાન્ય જનતા કોના ભરોસે જીવે? નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્રદ્ધા સાધુ અને તમે જોઈ રહ્યા છો BS9 TV ન્યૂઝ. દિલ્હીમાં લક્ઝરી સ્લીપર બસની અંદર જે કૃત્ય થયું તે સાંભળીને લોહી ઉકળી ઉઠે તેમ છે. બસના ડ્રાઈવર અને કંડક્ટરે મળીને એક પરિણીત મહિલા પર સામૂહિક દુષ્કર્મ ગુજારી. આ મહિલાને 3 બાળકો છે. વિચાર કરો, એ બાળકો પર શું વીતશે? પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને બસ પણ કબજે કરી છે. પણ શું આ ધરપકડથી પાપ ધોવાઈ જશે? આજની આ ઘટના જોતા નિર્ભયા કાંડની એક કાળી રાત નજર સામે તરી આવે છે. 16 ડિસેમ્બર 2012 રોજ નિર્ભયા સાથે દિલ્હીમાં બસમાં જ દુષ્કર્મ થયું હતું. આખા દેશે મીણબત્તીઓ સળગાવી આંદોલનો કર્યા ત્યારે જઈને કાયદા બદલાયા. પણ ન્યાય મળતા કેટલો સમય લાગ્યો? 7 વર્ષ 3 મહિના અને 4 દિવસ. નિર્ભયાના ગુનેગારોને ફાંસીના માથે લટકતા આટલો સમય લાગ્યો. 20 માર્ચ 2020 આ એ તારીખ હતી જ્યારે વહેલી સવારે 5:30 વાગે ગુનેગારોને ફાંસી અપાઈ. વર્ષો સુધી વકીલોની દલીલો અને કાયદાકીય છટકબારીઓ વચ્ચે પીડિતાનો પરિવાર ન્યાય માટે તરસતો રહ્યો. સવાલ એ છે કે શું આ વખતે પણ આપણે ફરી 7 વર્ષ રાહ જોવી પડશે? આજના આધુનિક યુગમાં પણ જ્યારે પુરાવા સામે હોય, આરોપીઓ જેલની સળિયા પાછળ હોય, ત્યારે કેમ ત્વરિત ન્યાય નથી મળતો? સરકારને અમારો સીધો સવાલ છે કે તમારી ઝીરો ટોલરન્સની નીતિ ક્યાં ગઈ? સીસીટીવી અને જીપીએસની ખાનગી બસોમાં સુરક્ષાના સાધનો કેમ માત્ર દેખાડો બનીને રહી ગયા? જો દિલ્હી સુરક્ષિત હોત ને તો હવસખોરોની હિંમત ચાલતી બસમાં આવું કૃત્ય કરવાની ના થાત. ગુનેગારોને ખબર છે કે તારીખ પર તારીખ પડશે ને કેસ વર્ષો સુધી ચાલશે. આ માનસિકતા સરકારે કેમ હજુ સુધી બદલી નથી? નેતાઓ માત્ર નિવેદનો આપીને છૂટી જાય છે, પણ જમીન પર દીકરીઓ આજે પણ શિકાર બની રહી છે. સરકારને આ વિનંતી નથી, ચેતવણી છે કે જો આ નરાધમોને ટૂંકા સમયમાં કડક સજા ન મળે તો જનતાએ કાયદા પરથી વિશ્વાસ ઉઠી જશે. નિર્ભયાના કેસમાં 7 વર્ષ લાગ્યા હતા, પણ આ કેસમાં 7 મહિના પણ ન લાગવા જોઈએ. જો સિસ્ટમને ન્યાય ન આપી શકતી હોય ને તો ખુરશીઓ ખાલી કરી દેવી જોઈએ. દીકરીઓને સુરક્ષા જોઈએ છે, ખાલી આશ્વાસન નહીં. આવા જ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.